સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના કેસમાં સાવલી સેશન કોર્ટે મહત્વનો ચુકાદો આપતા આરોપી અજય હરમણ ઠાકરડાને આઈપીસી કલમ 302 હેઠળ આજીવન કેદ તથા 20,000 દંડની સજા ફટકારવામાં આવી છે। મળતી માહિતી અનુસાર સાવલી તાલુકાના વસંતપુરા ગામે રહેતા આરોપી અજય ઠાકરડાએ પોતાની પત્ની અને અશોક ઠાકરડા વચ્ચે અનૈતિક સંબંધ હોવાનો વહેમ રાખી અશોકને મારી નાખવાનો ઈરાદો કરી હુમલો કર્યો હતો। અશોક અને તેનો મિત્ર રાજુ દૂધ ભરાવી પરત ફરતા હતા। દરમિયાન આરોપીએ પોતાની કારથી તેમની બાઇકને ટક્કર મારી હતી અને આ ઘટનામાં રાજુ ગંભીર રીતે ઘાયલ થતા અને તેને સારવાર દરમિયાન ખસેડવામાં આવતા સાવલીની સેશન્સ અદાલતો દ્વારા સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર 1214/2020 નો સેશન્સ કેસ નંબર 8/2021 ચાલી જતા આરોપી અજયભાઈ હરમાનભાઈ ઠાકરડા રહેવાસી વસંતપુરાને આજીવન સખત કેદ તથા ₹20,000નો દંડ ફટકારેલ છે તથા ઇપિકો કલમ 307ના ગુનામાં પણ 10 વર્ષની સખત કેદ તથા ₹10,000નો દંડ ફટકારેલ છે। ગુનાવાળા બનાવની હકીકતમાં આરોપી અજય હરમાન ઠાકરડાને તેની પત્ની સાથે તેના જ ગામનો અશોકભાઈ ઠાકરડાનો પ્રેમ સંબંધ રાખતો હોવાનો વહેમ હોવાથી અશોકભાઈ ઠાકરડા તથા તેનો મિત્ર રાજુભાઈ કાંતિભાઈ ઠાકરડાનો વહેલી સવારના દૂધ ભરાવવા માટે ચારણપુરા ગામની દૂધ મંડળીમાં બાઇક લઈને ગયેલા। તેમનો પીછો કરીને આ અજય હરમાનભાઈ ઠાકરડાનાઓ તેની ફ્રન્ટી લઈને ગયેલો અને અશોકભાઈ તથા રાજુભાઈ કાંતિભાઈ દૂધ ભરાવીને ચારણપુરા ગામેથી પરત આવતા હતા તો રસ્તામાં તેમના બાઇક સાથે તેની ફ્રન્ટી જોરદાર અથાડી અકસ્માત કરેલો। તેમાં રાજુભાઈને ગંભીર ઈજાઓ થઈ અને બેહોશ થઈ અને તે સ્થળ પર જ પડી ગયેલા। તેમજ આ અજય પણ તેની ફ્રન્ટીમાંથી નીકળી અશોકને મારવાના હેતુથી તેના હાથમાં છરી લઈને અશોકનો પીછો કરતો દોડેલો અને અશોક સંતાઈને ચારણપુરા ગામની દૂધ મંડળીમાં જતો રહેલો। ઈજાગ્રસ્ત રાજુભાઈને ગામના લોકો દ્વારા 108માં એસએસજી હોસ્પિટલમાં પહોંચાડેલા અને બાદમાં તેમનું ઘરે લાવતા તે મરણ ગયેલા। તે ગુનાનો કેસ નામદાર સેશન્સ અદાલતમાં ચાલી જતા નામદાર સેશન્સ અદાલતે ઇપિકો કલમ 302 હેઠળ આરોપી અજય હરમાન ઠાકરડાને આજીવન સખત કેદ તથા ₹20,000નો દંડ ફટકારેલ છે। ઇપિકો કલમ 307ના ગુનામાં પણ 10 વર્ષની સખત કેદ અને 10,000નો દંડ ફટકારેલ।